હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળાનું વસાણું કાટલું પાક. તો ચાલો બનાવીએ બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે કાટલું પાક. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો કાટલું પાક બનાવવા માટેની સામગ્રી જોઈ લેશું. તો આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે, સ્વાદ પ્રમાણે ગોળ એડ કરશું અને ટોપરાનો આ રીતે ગોલો લઈ લીધો છે. ઘી લીધું છે અને ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામ લીધા છે. કાચો ગુંદર લીધો છે, સુવા દાણા લીધા છે અને સૂટ પાવડર લીધો છે. અને તમે કાટલું પાકમાં ઉમેરવા માટે કાટલું પાકનો મસાલો પણ લઈ શકો છો, જેને બત્રીસું કહેવામાં આવે છે. પણ અત્યારે આપણે સુવા દાણા અને સૂટ પાવડર લીધો છે તો બત્રીસું ઉમેરવાની કોઈ પણ જરૂર નથી. હવે આપણે કાજુ બદામને કટ કરી લઈશું અને આ રીતે આખો ગુંદર છે તેને આપણે દરદરો વાટી લઈશું. અને સુવા દાણાને પણ આપણે દરદરા વાટી લેવાના છે. અને ટોપરાનો ગોલો લીધો છે તેનું આપણે છીણ કરી લઈશું. તો મેં આ રીતે કાજુ બદામના નાના ટુકડા કરી લીધા છે. સુવા દાણાને પણ આપણે મિક્સર જારમાં દરદરા વાટી લીધા છે. તો તમને હું અહીંયા બતાવું, આ રીતે દરદરા વાટવાના છે. અને ગુંદરને પણ આપણે દરદરો વાટી લીધો છે. તો આપણે એકદમ મોટા ટુકડા નથી રાખ્યા, તેને થોડો આપણે મિક્સર જારમાં પીસી લીધો છે. અને ટોપરાનો ગોલો હતો તેનું આપણે છીણ તૈયાર કરી લીધો છે. તો આપણે કાટલું પાક માટેની બધી સામગ્રી તૈયાર છે. હવે આપણે કઢાઈમાં ઘી એડ કરશું. તો આપણે જેટલો લોટ લીધો છે તેના માપથી આપણે 1 વાટકો ઘી એડ કર્યું છે. અને સાથે સાથે આપણે થોડું ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ઝીણો ઘઉંનો લોટ એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે લોટને શેકવાનો છે. તો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. અને શેકાવાની સુગંધ પણ સરસ આવશે. તો થોડી વારમાં લોટ શેકાશે તો તે આ રીતે થોડો ફૂલી જશે, તમે જોઈ શકો છો. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને કન્ટિન્યુ આપણે ચલાવતું રહેવાનું છે. લોટ તળિયે ના બેસી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એકદમ સરસ આ રીતે કલર ચેન્જ થઈ ગયો છે અને લોટ સરસ ફૂલી પણ ગયો છે. હવે તેમાં આપણે દરદરો વાટીને ગુંદર રાખ્યો હતો તે એડ કરી દઈશું. તો ગુંદર એડ કરવાથી તે પણ લોટમાં સારી રીતે શેકાઈ જશે. તો આ સમયે આપણે ગુંદર પણ એડ કરી દઈશું. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ છે અને આપણે ગુંદર એડ કરીને તેને પણ કન્ટિન્યુ ચલાવતા રહીશું, જેથી કરીને ઘી અને લોટ ગરમ છે તેમાં સરસ ગુંદર તળાઈ જશે. તો તમે જુઓ અહીંયા ગુંદર સરસ ફૂલીને ઉપર આવે છે. તો ગુંદર એકદમ સરસ તળાઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ મિશ્રણ ગરમ છે તેમાં જ ગુંદર એકદમ સારી રીતે તળાઈ જશે. તો લોટ પણ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે, તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેશું. હવે આપણું આ મિશ્રણ થોડું હલકું ઠંડુ થઈ ગયું છે. તેમાં આપણે બીજી સામગ્રી એડ કરી દઈશું. તો આપણે સુવા દાણા વાટીને રાખ્યા હતા તે આપણે 2 ચમચી એડ કરશું. સાથે સાથે આપણે સૂંઠનો પાવડર પણ એડ કરશું. તો અડધી ચમચી આપણે સૂંઠનો પાવડર એડ કરશું. તેને સારી રીતે મિક્સ કરી દેશું અને સાથે સાથે આપણે ટોપરાનું છીણ પણ એડ કરી દેશું. કાજુ બદામના ટુકડા એડ કરી દેશું અને બધી સામગ્રીને શેકેલા લોટમાં બરાબર મિક્સ કરી દેશું. અત્યારે આ મિશ્રણ હલકું ગરમ છે. તો બધી સામગ્રી મિક્સ કરતાં આ મિશ્રણ થોડું હલકું ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં આપણે ગોળ મિક્સ કરવાનો છે. તો આપણે ગોળ લીધો છે તેમાંથી આપણે અડધો ગોળ મિક્સ કરી દઈશું. તો તમને જેટલું ગળ્યો પાક પસંદ હોય તેટલો તમે ગોળ એડ કરી શકો છો. તો અત્યારે આપણે આ ગોળમાંથી અડધો ગોળ એડ કરી દઈશું અને ગોળને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિશ્રણ હલકું ગરમ છે તો ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. તમારે ગરમ મિશ્રણમાં ગોળ એડ નથી કરવાનો. જો ગરમ મિશ્રણમાં ગોળ એડ કરશો તો પાક થોડો કડક થઈ જશે. તો મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારબાદ જ તમારે તેમાં ગોળ મિક્સ કરવાનો છે. તો હવે આપણો ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આ મિશ્રણને આપણે ઘીથી ગ્રીસ કરેલી કોઈ પણ એક પ્લેટમાં ફેલાવી દેશું અને તેનું થોડું સ્પેચ્યુલાથી દબાવીને બધી સાઈડ સ્પ્રેડ કરી દેશું, જેથી કરીને તે એકદમ સારી રીતે પ્લેટમાં સેટ થઈ જાય. તો કાટલું પાકને આપણે એકદમ સારી રીતે પ્લેટમાં આ રીતે સેટ કરી દીધો છે. હવે તેને આપણે 10 મિનિટ ઠંડુ થવા દેશું. ત્યારબાદ તેમાં આપણે કાપા લગાવી લેશું. તો 10 મિનિટ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે કાપા લગાવવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો કાટલું પાક બનીને તૈયાર છે.
તો હવે 10 મિનિટ થઈ ગઈ છે, તેમાં આપણે કાપા લગાવી લેશું. તો આ મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે તેમાં આપણે કાપા લગાવી લેવાના છે. કાપા લગાવાઈ જાય ત્યારબાદ તેને આપણે 1 થી 2 કલાક ઠંડો થવા દેશું. ત્યારબાદ તેને આપણે પીસીસ અલગ કરી લેવાના છે. તો આ રીતે આપણે સ્ક્વેરમાં કાપા લગાવીને સરસ ઢેફલીનો શેપ આપી દીધો છે. હવે આ કાટલું પાકને આપણે 1 થી 2 કલાક ઠંડો થવા દેશું. ત્યારબાદ હું તમને એક કાટલું પાકને તોડીને પણ બતાવીશ. તો કાટલું પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે અને તે પ્રોપર ઠંડો પણ થઈ ગયો છે. એક ઢેફલીને હું તમને તોડીને પણ બતાવું. કાટલું પાક એકદમ સરસ સોફ્ટ તૈયાર થયો છે. તો તમે અહીંયા જુઓ, કાટલું પાકની ઢેફલીને આપણે આ રીતે તોડીએ તો એકદમ ઇઝીલી તે તૂટી જાય છે, તેનો ભૂકો થઈ જાય છે. તો આપણે આ રીતે એકદમ સોફ્ટ કાટલું પાક તૈયાર થયો છે. તો તમે બધી ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો તમારો કાટલું પાક પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. આ સિવાય મારી ચેનલ ઉપર કાચા કાટલાની પણ રેસીપી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તમે તે ચેક કરી શકો છો. તો ડિલિવરીવાળી માતાઓને આ કાટલું પાક ચોક્કસથી આપવામાં આવે છે, તે તેના માટે ખૂબ જ ગુણકારી રહે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ કાટલું પાકની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને રેસીપી યુઝફુલ લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.